વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિપીઠ કાયાવરોહણ બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસર પર પરિવારજનક પ્રજ્ઞાપુત્રી પ્રજ્ઞાબેન અને તેમની ટીમ દ્વારા કાયાવરોહણ અને આસપાસના ગામોમાં ગૃહે ગૃહે યજ્ઞ અભિયાન અંતર્ગત 46થી પણ વધારે ઘરોમાં યજ્ઞ સંપન્ન થયા. સાથે ઘરે ઘરે દેવસ્થાપના, બલિવૈશ્ય, હોમ, ગાયત્રી યજ્ઞ ઉપાસનાની વિસ્તૃત સમજણ આપી દેવ પરિવાર સદસ્યતાના ફોર્મ ભરાવી નવા પરિજનોને ભરાવી બારકોડ દ્વારા શાંતિકુંજ સાથે જોડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. વિશેષ સેવામાં આસપાસના ગામોના 50થી પણ વધારે શ્રમિકો જેઓ કાળઝાળ ગરમી મજૂરી કરવા જઈ શકતા નહોતા તેઓને 1 માસ ચાલી શકે તે પ્રમાણે અનાજ, કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મને વાઈટ કેવું તારું ધ્યાન થશે એ શું કે ચેતાવન તો એ બધો ગ્રોથ માં આવ્યો છે આ મસ્તિષ્કમાં. એટલે કે ને મસ્તિષ્કને બહુ સાચવવાનું, એની અંદર કોઈ પણ જાતની હાનિ થવી જોઈએ નહીં. અને પરમાત્માની કૃપા પણ ત્યાં જ મળે, એટલે શક્તિપાઠ કહેવાય, માતાજીના આશીર્વાદ ત્યાં જ મળે. તો એ જગ્યા ઉપર આપણે પૂજન કરીશું એ પવિત્ર સ્થાનની ઉપર. તો ડાબા હાથમાં જલ લઈએ, જમણા આપણે 5 આંગળી ભીની કરીએ અને ભીનો હાથ મસ્તિષ્કને જ્યાં ચોટલીનો ભાગ છે ત્યાં